I'm Assistant Professor Bharti Parmar from Shiyusha College of Commerce, Management and Computer Education, Vadwan. Today's my topic is Company's Vision and Mission. This is the video of Company's Vision and Mission Part 1. Let's start. Company's Vision and Mission. આ તમારા બુકમાં જે તમારી બુક છે બિઝનેસ પોલિસીઝ એન્ડ સ્ટ્રેટર્જી એનું તમારું સેકન્ડ યુનિટ છે અને મેં શ્રી જમનાદાસ એન્ડ કોર્પોરેશનની બુક પ્રિફર કરી છે. તો આમાં સૌથી પહેલા આપણે જોઈએ કી કોન્સેપ્ટ મીન્સ કે તમારે આ ચેપ્ટરમાં કેટલા ટોપિક્સ વાંચવાના છે ભણવાના છે. તો ટોટલ 6 ટોપિક્સ છે એની અંદર. તો સૌથી પહેલો છે મીનિંગ ઓફ વિઝન, સેકન્ડ વન meaning mission of a company, third one is examples of mission and vision statements, fourth one is formulation of mission statements, fifth one is Drucker's performance area, sixth one is Benny's core problem. તો આપણે આ વિડીયોમાં 3 ટોપિક્સ જે ફર્સ્ટ 3 ટોપિક્સ છે 1 2 3 એ 3 ટોપિક્સ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલો છે મીનિંગ ઓફ વિઝન ઓફ એ કંપની. તો વિઝન ઓફ ધ કંપની ઇઝ ધ પર્પઝ એન્ડ વેલ્યુઝ ઇટ્સ બિલીવ્સ ઇન. વિઝન ઓફ ધ કંપની શું છે? વિઝન શું છે કંપનીનો? ઇઝ ધ પર્પઝ એન્ડ વેલ્યુ ઇટ્સ બિલીવ ઇન, કે એ એક પર્પઝ છે અને વેલ્યુ છે જેમાં એ બિલીવ કરે છે. વિઝન ઇઝ એ બ્રોડ એન્ડ ફોરવર્ડ થિંકિંગ પ્રોસેસ. વિઝન મીન્સ તમે ફ્યુચરનું વિચારી શકો છો. એક બ્રોડ એન્ડ ફોરવર્ડ થિંકિંગ છે, તો તમે આગળનું બધું વિચારો છો. એ એક પ્રોસેસ છે થિંકિંગની. ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ ઓફ વિઝન સ્ટેટમેન્ટ આર. તો કેટલા છે? ટોટલ 5 પોઈન્ટ છે. It articulate the position of the company which it wants to attain in future. તો વિઝનથી તમે શું કરી શકો છો કે તમારી કંપની ઇન ફ્યુચર ક્યાં તમે ધારો છો કે તમારી ફ્યુચરમાં કંપની ક્યાં હશે, તો તમે એ વિચારી શકો છો, એક્સપ્રેસ કરી શકો છો વિઝનથી. તમારા આગળના જે થિંકિંગ પાવર છે ફ્યુચરના એના ઉપરથી. ઇટ બીકમ્સ એ પાવરફુલ મોટિવેટર. હવે તમે જે ધાર્યું છે કે તમારે કંપની ફ્યુચરમાં આ જગ્યા જોઈશે, આ પોઝિશન ઉપર જોઈશે, તો તમે એક મોટિવેટર તરીકે વર્ક કરી શકો છો. જે તમારો વિઝન છે એ મોટિવેટર તરીકે બધા માટે વર્ક કરી શકે છે. થર્ડ વન ઇઝ વિઝન સ્ટેટમેન્ટ ઇઝ એન એસ્પાયરેશન ઓફ ધ કંપની. જે વિઝન સ્ટેટમેન્ટ છે, તમે જે થિંકિંગ પ્રોસેસથી તમારો વિઝન બનાવ્યો એનું જે સ્ટેટમેન્ટ છે, તો કંપની માટે એસ્પાયરેશનનું વર્ક કરે છે કે જેનાથી બધા પર્સન્સ સારી રીતે વર્ક કરે. each component of the company should strive to achieve it. અને કંપનીના જેટલા કમ્પોનેન્ટ છે એ બધા એને એચીવ કરવામાં કામ કરે છે. ઇટ ઇઝ મોર ઓફ એ ડ્રીમ દેન એન એક્સપ્રેસ ઓર અ ક્લિયર આઈડિયા. એ ડ્રીમ કરતા, ઇટ ઇઝ મોર ઓફ એ ડ્રીમ, આ એક ડ્રીમ કરતા ડ્રીમ છે તમારો, મીન્સ એક્સપ્રેશન દેન એન એક્સપ્રેશન ઓર ક્લિયર આઈડિયા કરતા. A well conceived vision generally has a single sentence. જે વેલ કન્સીવ્ડ વિઝન હોય મીન્સ સારી રીતે તમે વિચાર કરીને બોલતા હોય તો એ એક સિંગલ સેન્ટેન્સ જ હોય છે, એક સિંગલ લાઈન જ હોય છે. ડિઝાઇન્ડ ટુ બી રિમેમ્બર્ડ એન્ડ મેમરાઇઝડ. અને એ ડિઝાઇન કરવામાં આવે છે કે તમે એને યાદ રાખી શકો અને કાયમી રિમેમ્બર કરી શકો અને મેમરાઇઝ મીન્સ મેમરીમાં તમારે પણ રાખી શકો એને. એટલા માટે જે તમારું વિઝન સ્ટેટમેન્ટ હોય એ જનરલી બધા સિંગલ સેન્ટેન્સમાં રાખે કે તમને ઇઝીલી તમને યાદ રહી શકે, કેમ કે એક જ સેન્ટેન્સ હોય એટલા માટે. Generally, a company's vision has two major parts. જનરલી આપણે જે કંપનીઝ વિઝન હોય એના બે પાર્ટ્સ હોય છે, એક કોર આઈડિયોલોજી અને સેકન્ડ વન ઇઝ
core purpose. The core ideology of the company remains unchanged. જે કોર આઈડિયોલોજી છે કંપનીની એ અનચેન્જ રહે છે, એમાં કઈ ચેન્જીસ નથી થતા. એન્ડ ઇટ ડિફાઇન્સ ધ કંપની ફોર વોટ ઇટ ઇઝ. એ શું ડિફાઇન કરે છે કે કંપની શેની માટે છે, વોટ ઇટ એક્ઝિસ્ટ અને એમાં શું એક્ઝિસ્ટ કરે છે, એન્ડ વોટ ઇટ ઇઝ સ્ટેન્ડ ફોર અને જે કંપની છે એ શેની માટે સ્ટેન્ડ કરે છે, એ શેની માટે એનું નામ છે. કોર આઈડિયોલોજી complements of core purpose or envisions future of the company. જે કોર આઈડિયોલોજી છે એ શું છે, કોમ્પ્લિમેન્ટ છે શેનું, કોર પર્પઝનું અને ફ્યુચર ઓફ ધ કંપની. કોર આઈડિયોલોજી જે છે કોર પર્પઝ ને કોમ્પ્લિમેન્ટ આપે છે કંપનીમાંથી. જે કંપની છે કોર આઈડિયોલોજી કોમ્પ્લિમેન્ટ્સ ધ કોર પર્પઝ ઓફ ધ કંપની. કોર પર્પઝ ઓફ ધ કંપની એનું કોમ્પ્લિમેન્ટ છે કોર આઈડિયોલોજી. It defines what the company aspires to do in the future. એ શું ડિસાઇડ કરે છે કે કંપની ફ્યુચરમાં શું કરવા માંગે છે, વોટ ઇટ વોન્ટ્સ ટુ અચીવ એન્ડ ક્રિએટ અને એ શું અચીવ કરવા માંગે છે, શું નવું બનાવવા માંગે છે, ક્રિએટ કરવા માટે છે. Having a vision help the top management level to create a strategy that promotes long-term thinking, risk-taking and inspire experimentation. હવે વિઝનની હેલ્પથી તમે જે વિચાર્યું છે, જે ટોપ મેનેજમેન્ટના લેવલ છે, તો એમને એની માટે થઈને એક સ્ટ્રેટેજી બનાવવી પડે છે, લોંગ ટર્મ થિંકિંગ કરવી પડે છે. જે તમારું એને જે તમે વિચાર્યું છે લોંગ ટર્મ થિંકિંગ એને પ્રમોટ કરવાનું, રિસ્ક ટેકિંગ, રિસ્ક તમારે જે લેવાના હોય એ લઈ શકો છો. ઇન્સ્પાયર એક્સપેરિમેન્ટેશન, જે તમે એક્સપેરિમેન્ટ કરવા માંગો છો તો એનાથી તમારે ઇન્સ્પાયર થવાનું. એ બધી વસ્તુ તમારે પ્રમોટ કરવાની, જે તમારું વિઝનની હેલ્પથી કે તમે બહુ વધારે સરસ રીતે વર્ક કરો. Second one, meaning of mission of a company. The mission of a company not only identifies the scope of its operations. જે મિશન ઓફ ધ કંપની છે એ ખાલી સ્કોપ ઓફ ઇટ્સ ઓપરેશનને આઈડેન્ટિફાઈ નથી કરતી કે એના ઓપરેશન્સના કેટલું સ્કોપ છે, but also set its apart from its competitor in similar lines of business. અને એક સેટઅપ કરે છે એના કોમ્પિટિટર્સને કે અહીંયા એના લાઇનમાં કેટલા બિઝનેસ છે એના જેવા. મિશન સ્ટેટમેન્ટ ડિસ્ક્રાઇબ ધ કંપનીઝ પ્રોડક્ટ ઓબ્લિક સર્વિસીસ, markets and technologies areas in which the company is involved. જે મિશન સ્ટેટમેન્ટ છે એ શું ડિસ્ક્રાઇબ કરે છે, કંપનીના પ્રોડક્ટને, એની સર્વિસને, એના માર્કેટ, એના ટેકનોલોજી એરિયા, જે ફિલ્ડમાં, જે એરિયામાં કંપની ઇન્વોલ્વ છે. Mission statement is the statement of the company's attitude, outlook and orientation. Mission statement શેની માટેનો સ્ટેટમેન્ટ છે કે કંપનીનું એટીટ્યુડ કોઈ કેવું છે, એનો આઉટલુક કેવું છે, એનો ઓરિયન્ટેશન કેવું છે, એની માટે છે. ઇટ કન્ટેન્સ બ્રોડલી આઉટલાઇન્ડ ગોલ્સ. એ શું કરે છે, એના જે ગોલ્સ હોય છે બહુ મોટા હોય છે. ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્ટ્રેટેજી એન્ડ નોટ સ્પેસિફિક ડાયરેક્શન્સ. પણ એની માટે થઈને એની એક કઈક સ્પેસિફિક ડાયરેક્શન્સ નથી હોતી. Need for oblique usefulness of a mission statement. હવે મિશન સ્ટેટમેન્ટ માટે તમારે કેટલી વસ્તુ જોઈ, એમાં ટોટલ તમારે આટલી પોઈન્ટ છે. મિશન સ્ટેટમેન્ટ gives the company of a framework for evaluating opportunity and it also helps the company to decide whether the considered opportunity fits its core business. મિશન સ્ટેટમેન્ટ શું કરે છે, કંપનીને એક ફ્રેમવર્ક આપે છે કે તમારી પાસે આ ઓપોર્ચ્યુનિટી છે, તમે એના ઉપર વર્ક કરો. અને એ શેમાં હેલ્પ કરે છે, કંપની ડિસાઇડ કરવામાં કે તમને જે તમે કન્સિડર કરી છે ઓપોર્ચ્યુનિટી, તો એ તમારા જે બિઝનેસ છે એમાં ફિટ બેસે છે કે નથી બેસતી. ઇટ હેઝ ટુ ડિફાઇન એ કંપનીઝ બિઝનેસ એન્ડ એસ્ટેબ્લિશ ઇટ્સ બ્રાન્ડ. જે મિશન સ્ટેટમેન્ટ છે એ કંપનીના બિઝનેસને ડિફાઇન કરે છે અને એની જે બ્રાન્ડ છે એને સ્ટેબ્લિશ કરે છે, મીન્સ એનું વધારે પ્રભુત્વ થાય છે.
when a company mission statement is clearly written, જ્યારે પણ કંપની મિશન સ્ટેટમેન્ટ વ્યવસ્થિત લખવામાં આવે છે, ક્લિયરલી લખેલું હોય છે, ઇટ બિલ્ડ્સ એ સોલિડ ફાઉન્ડેશન ઓફ સક્સેસફુલ બિઝનેસ. તો એનાથી શું થાય છે, એ તમને સક્સેસફુલ બિઝનેસ મળે છે, એક સક્સેસફુલ બિઝનેસ બિલ્ડ થાય છે એનાથી. ધ સ્ટેટમેન્ટ ઇઝ ધ બેસિક ઓફ અવેરનેસ ઓફ એ સેન્સ ઓફ પર્પઝ. અને આ જે મિશન સ્ટેટમેન્ટ છે એ તમારે સેન્સ ઓફ પર્પઝ મીન્સ તમે જે વર્ક કરો છો એમાં તમને અવેરનેસ લાવે છે. Mission statement helps the employees across the organization to work on the same rationale. મિશન સ્ટેટમેન્ટથી શું હેલ્પ મળે છે કે જે એમ્પ્લોયઝ છે ઓર્ગેનાઇઝેશનના એ બધા એક જ સેમ રેશિયો પર મીન્સ સેમ ટાર્ગેટ લઈને વર્ક કરે છે. ઇટ ઇઝ વિઝનરી કેમ કે એ વિઝન ઉપર ડિપેન્ડ છે. તો મિશન સ્ટેટમેન્ટ રિલેટ્સ ટુ ટોપ મેનેજમેન્ટ વેલ્યુઝ એન્ડ પર્સપેક્ટિવ. તો એની માટે થઈને જે ટોપ મેનેજમેન્ટ છે એને બધું જોવાનું હોય છે, કેમ કે બધું જે ટોપ મેનેજમેન્ટ હોય એ જ બધું એને મેનેજ કરે છે કે તમારે કેવી રીતે વર્ક કરવાનું છે, તમે જે પણ મિશન લીધું છે કંપની માટે. ઇટ રિફ્લેક્ટ ધ કંપનીઝ કોર્પોરેટ ફિલોસોફી, આઈડેન્ટિટી એન્ડ કેરેક્ટર્સ. જે મિશન સ્ટેટમેન્ટ છે એનાથી શું રિફ્લેક્શન મળે છે કે કંપનીઝ કોર્પોરેટ ફિલોસોફી કેવી છે કંપનીની, આઈડેન્ટિટી કેવી છે અને એનું કેરેક્ટર કેવું છે, એ બધું તમારે મિશન સ્ટેટમેન્ટથી ખબર પડી જાય છે. Characteristics / elements of effective mission statement / criteria to evaluate mission statement. So the process of formulating a company mission should start from thinking about it since its inception or when it was started. તો સૌથી પહેલા the process of formulating a company mission. તમે કંપની મિશનની જે પ્રોસેસ સ્ટાર્ટ કરો તો સૌથી પહેલા તમારે શું વિચારવું જોઈએ યા ઇન્સેપ્શન કરવું જોઈએ કે આ બધું ક્યારે when it was started, આ ક્યારે સ્ટાર્ટ થયું. The belief, aspirations and desires of an entrepreneur generally become the foundation of a company mission. જે ટ્રસ્ટ છે, ઇન્સ્પાયરેશન છે અને ડિઝાયર્સ છે જે બિઝનેસ પર્સન છે એનું, તો જનરલી બીકેમ ધ ફાઉન્ડેશન ઓફ એ કંપની મિશન. તો એનાથી બધાથી શું બને છે, એક કંપની મિશન બને છે. જે તમારો બિઝનેસ પર્સન છે, જે ઓર્ગેનાઇઝેશન છે એના ટ્રસ્ટ અને એના ઇન્સ્પાયરેશનથી, એના ડિઝાયરથી આ એક કંપનીનું મિશન ફાઉન્ડ થાય છે. So the characteristics / element of an effective mission statement are. So the mission statement should reflect the value, beliefs and philosophy of company's operations and reflect its culture. જે મિશન સ્ટેટમેન્ટ છે એનાથી શું રિફ્લેક્ટ થાય છે કે કંપનીની વેલ્યુ કેટલી છે, બેલિફ્સ કેટલા છે, એની ફિલોસોફી શું છે, એના ઓપરેશન શું છે અને એનું કલ્ચર શું છે. The mission statement should preliminary focus on one strategy goal. જે મિશન સ્ટેટમેન્ટ છે એની એક જ ગોલ હોય છે. It should be realistic and reflect achievable goal. અને એ એક જે એને ધાર્યું છે એ એને રિયલમાં કન્વર્ટ કરવા માંગે છે અને એને અચીવ કરવા માંગે છે. The mission statement should be precise. જે મિશન સ્ટેટમેન્ટ છે પ્રિસાઇઝ હોય છે. It should not be too broad and too narrow. એ બહુ મોટો ન હોય અને બહુ નાનો ન હોય જે તમારો મિશન સ્ટેટમેન્ટ છે. Broad mission statement become meaningless. જે બ્રોડ મિશન સ્ટેટમેન્ટ હોય છે, તમે બહુ મોટો સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ મિનિંગલેસ છે, કેમ કે આટલું મોટો જે સ્ટેટમેન્ટ હોય તો કોઈ યાદ ન રાખી શકે. While a narrower mission statement restricts the activity of the companies. હવે તમે નાનું મિશન સ્ટેટમેન્ટ લીધું તો જે કંપનીઝની એક્ટિવિટીઝ છે તો એ પણ એમાં વ્યવસ્થિત તમે બતાવી ન શકો. એટલે તમારે એવી રીતનું સ્ટેટમેન્ટ લેવાનું કે બધા ઇઝીલી એને સમજી શકે અને યાદ રાખી શકે. મિશન સ્ટેટમેન્ટ શુડ બી ક્લિયર ફોર એક્શન એન્ડ નોટ એમ્બિગ્યુઅસ. જે મિશન સ્ટેટમેન્ટ છે એ
ક્લિયર હોવું જોઈએ, બધાને સમજાઈ જવું જોઈએ, એવી રીતનું હોય. ફિલોસોફિકલ મિશન સ્ટેટમેન્ટ ડુ નોટ ગીવ ક્લેરિટી ઓફ ફોર એક્શન. જે ફિલોસોફિકલ મિશન સ્ટેટમેન્ટ હોય છે એમાં ક્લિયરિટી નથી હોતી. The statement must clearly specify what business the company is involved in. જે સ્ટેટમેન્ટ છે એનાથી ક્લિયરલી ખબર પડવી જોઈએ કે જે બિઝનેસ છે કંપનીનો એ જે કંપની છે એ કયા બિઝનેસમાં ઇન્વોલ્વ છે, કંપનીમાં કયો બિઝનેસ થાય છે. Mission statement should be brief, clear and understandable to outsider as well as employees and various stakeholders. જે મિશન સ્ટેટમેન્ટ છે એ બ્રીફ હોવું જોઈએ, એક જ સેન્ટેન્સમાં સમાય એવી રીતનું, ક્લિયર હોવું જોઈએ, અન્ડરસ્ટેન્ડેબલ હોય કે એનું મિનિંગ શું છે એ ખબર પડવી જોઈએ. જે આઉટસાઇડના માણસો હોય, કંપનીના બહારવાળા પર્સન એઝ વેલ એઝ એમ્પ્લોય જે કંપનીમાં વર્ક કરે છે એની માટે, એન્ડ વેરિયસ સ્ટેક હોલ્ડર અને એના કંપનીમાં જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય છે એને પણ બધું સમજાવવું જોઈએ. The mission statement should be serve as a guide for business leaders and managers to motivate them and make decision. જે મિશન સ્ટેટમેન્ટ છે એ કેવી રીતે સર્વ કરવામાં આવે છે? એઝ અ ગાઈડ તરીકે ફોર ધ બિઝનેસ લીડર. જે બિઝનેસ લીડર છે, મેનેજર છે, એમને મોટિવેટ કરે છે અને મોટિવેશન મળે અને એનાથી કંઈક સારા ડિસિઝન્સ લે. મિશન સ્ટેટમેન્ટ શુડ હેવ societal linkage. This help to build a long term perspective in the better way. જે મિશન સ્ટેટમેન્ટ છે એ સોશિયલ ને લિંક કરે છે, જે બહારના માણસો છે, અને એક લોંગ ટર્મ પ્રિસ્ક્રિપ્ટિવ તમને સારી રીતે મળે છે, લોંગ ટર્મમાં તમને એનું બેનિફિટ મળે છે. કસ્ટમર સર્વિસ હેવ બીકમ એ કી કમ્પોનન્ટ for many companies mission statement. કસ્ટમર સર્વિસ છે એક મિશન, જે કંપનીઝ મિશન સ્ટેટમેન્ટ છે એનો એક કી કમ્પોનન્ટ તરીકે વર્ક કરે છે. મિશન સ્ટેટમેન્ટ શુડ ઓલ્સો ઇન્ક્લુડ પ્રોડક્ટ ક્વોલિટી. મિશન સ્ટેટમેન્ટમાં શું ઇન્ક્લુડ હોવું જોઈએ કે પ્રોડક્ટ ક્વોલિટી એઝ એ કી ઇનિશિયેટિવ ઓફ ધ કંપની. એનું મેઇન પાર્ટ તરીકે તમે પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે કંપનીમાં એ પણ એમાં ઇન્ક્લુડ હોવું જોઈએ. તો આ ટોટલ તમારે 10 પોઈન્ટ્સ હતા. શેના? કે ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન ઇફેક્ટિવ મિશન સ્ટેટમેન્ટ આર. મિશન સ્ટેટમેન્ટ જે તમે લો છો, જે બનાવવાનો છો કંપની માટે થઈને, તો એમાં કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ તમારે હોવા જોઈએ. એક્ઝામ્પલ્સ ઓફ વિઝન એન્ડ મિશન સ્ટેટમેન્ટ્સ. તો ફર્સ્ટ વન ઇઝ ગૂગલ. એમાં મિશન સ્ટેટમેન્ટ છે. શું છે ગૂગલનું મિશન? Our mission is to organize the world's information and make it universally accessible and useful. તો ગૂગલનું શું મિશન છે? કે ઓર્ગેનાઇઝ ધ વર્લ્ડ ઇન્ફોર્મેશન, કે જે વર્લ્ડની બધી ઇન્ફોર્મેશન છે એને ઓર્ગેનાઇઝ કરે છે અને મેક ઇટ યુનિવર્સલી એક્સેસિબલ એન્ડ યુઝફુલ. અને પછી મેક ઇટ, જે એમને ઇન્ફોર્મેશન બધી મળી એને બધા ઇઝીલી એક્સેસ કરી શકે અને એનું યુઝ કરી શકે. સેકન્ડ વન સેમસંગ. એનું વિઝન 2020 શું છે? ઇન્સ્પાયર ધ વર્લ્ડ, ક્રિએટ ધ ફ્યુચર. આ એનું શું છે? મિશન સ્ટેટમેન્ટ છે. બરાબર. વિઝન 2020 is at the core of our commitment to create a better world full of richer digital experience through innovative technology and product. વિઝન 2020 માં શું છે? કમિટમેન્ટ કરેલું છે સેમસંગ કે આપણે એક બેટર વર્લ્ડ બનાવશું જેમાં ફૂલ ઓફ રિચર ડિજિટલ એક્સપિરિયન્સ, જેમાં તમને ડિજિટલી બધું જ એક્સપિરિયન્સ કરવામાં આવશે થ્રુ શેનાથી? સારી ટેકનોલોજીથી એન્ડ પ્રોડક્ટથી. ઇનોવેટિવ ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ્સ. જેટલી સારી ટેકનોલોજીસ હશે અને એનાથી રિલેટેડ જે પણ પ્રોડક્ટ્સ હશે. થર્ડ વન ઇઝ હુન્ડઈ. એનું વિઝન શું છે? આવર ટીમ પ્રોવાઈડ વેલ્યુ ફોર યોર ફ્યુચર. કે અમારી જે ટીમ છે એ તમને ફ્યુચર માટે તમને વેલ્યુઝ પ્રોવાઈડ કરશે. મિશન શું છે એમનું? ટુ ક્રિએટ એક્સેપ્શનલ ઓટોમેટિવ value for customer by harmoniously blending safety, quality and efficiency with our diverse team.
diverse team, we will provide responsible stewardship to our community and environment while achieving stability and security now and for future generation. એનું મીનિંગ છે that to create exceptional automotive value for customer. ઓટોમેટિવ જે એક્સેપ્શનલ ઓટોમેટિવ વેલ્યુ ક્રિએટ કરવાની છે કોની માટે, કસ્ટમર માટે. શેનાથી કરશો? જે તમારે મિક્સ સેફટી, બેલેન્સ સેફટી તમે આપશો, ક્વોલિટી આપશો અને ઇફિશિયન્સી આપશો. બરાબર, જે હુન્ડઈ વાળા છે એમને કીધું. વિથ અવર ડાયવર્સ ટીમ, એમની જે ટીમ છે, વી વિલ પ્રોવાઈડ રિસ્પોન્સિબલ સ્ટીવર્ડશીપ. એ શું કરે છે કે એમના જે ટીમ છે એનાથી વી વિલ પ્રોવાઈડ, એ શું તમને રિસ્પોન્સિબિલિટી આપે છે ડાયરેક્શન્સની. કઈ ડાયરેક્શન્સ? ટુ અવર કમ્યુનિટી, કમ્યુનિટીને અને એન્વાયરમેન્ટને ડાયરેક્શન્સ આપે છે, એની માટેની રિસ્પોન્સિબિલિટી લે છે. while achieving stability and security now and for future generation. અત્યાર માટે થઈને સ્ટેબિલિટી અને સિક્યોરિટી લે છે અને તમારા ફ્યુચર માટે પણ લે છે. BMW, એનું શું વિઝન છે? ટુ બી ધ મોસ્ટ સક્સેસફુલ પ્રીમિયમ મેન્યુફેક્ચર ઇન ધ ઇન્ડસ્ટ્રી. કે મોસ્ટ સૌથી વધારે સક્સેસફુલ પ્રીમિયમ મેન્યુફેક્ચરર બનવા માંગે છે ઇન્ડસ્ટ્રીમાં. મિશન શું છે? ધ BMW ગ્રુપ ઇઝ ધ વર્લ્ડ્સ લીડિંગ પ્રોવાઈડર છે ગ્રુપ વર્લ્ડ્સમાં ઓફ પ્રીમિયમ પ્રોડક્ટ, જેમાં સૌથી સારી ક્વોલિટીના પ્રોડક્ટ બને છે, એન્ડ પ્રીમિયમ સર્વિસ, જેમાં બહુ વધારે સરસ સર્વિસ તમને પ્રોવાઈડ કરે છે ફોર ઇન્ડિવિજ્યુઅલ મોબિલિટી અને ઇન્ડિવિજ્યુઅલ તમને સ્ટ્રેન્થમાં, અલગ અલગ સ્ટ્રેન્થમાં. બરાબર, તો આ ટોટલ તમારે કેટલા એક્ઝામ્પલ્સ છે? હું તમને 4 એક્ઝામ્પલ્સ એના કરાવ્યા છે વિઝન એન્ડ મિશન ઓફ એ કંપનીના. વિઝન એન્ડ મિશન સ્ટેટમેન્ટ. તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ન્યૂ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.